Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from Amy Gangat Memorial Primary School, Umarwada. Standard 7, Subject Hindi. Students, આજે આપણે ચેપ્ટર 5 હિન્દ દેશ કે નિવાસી કાવ્ય જોઈશું. કાવ્ય ગાન કરીશું અને પછી કાવ્યને સમજીશું. ભારત દેશમાં રહેવાવાળા લોકો વિશે જોવાનું છે. આપણને દરેકને એવું ખબર છે કે આપણા દેશની અંદર આપણો દેશ કેવો છે? નિરાલો છે. અહીંયા આપણા દેશમાં અનેક જાતિઓ, ધર્મ અને ભાષાઓના લોકો રહેતા હોય
છે. બરાબર, આ વસ્તુની આપણને જાણ તો છે ને. દરેક પ્રકૃતિમાં અલગ અલગ રૂપ આપણને આપણા દેશની અંદર જોવા મળે છે. એની સાથે સાથે જ વિવિધતાની અંદર એકતા આપણને આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. અહીંયા આપણા દેશના અંદર બધા હળીમળીને રહેતા હોય છે. આ કવિતાની અંદર આપણા દેશના નિરાલાપન વિશે આપણને બતાવવામાં આવ્યું છે. विविधता में एकता हमारे देश की विशेषता है, साथ ही विकास और शक्तियों की परिचायक भी है। मानवीय एवं प्राकृतिक विविधताएं होने पर भी उसमें अभिन्न एक सूत्रता है। विभिन्न दृष्टांतों द्वारा इस काव्य में भारत की भव्यता एवं दिव्यता का गान किया गया है। बराबर है, આપણો દેશ જે છે ભારત દેશ, તેમાં વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. એટલે કે આપણા દેશની અંદર દરેક પ્રકારના લોકો રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દરેક પ્રકારના. બરાબર, બધા જ લોકો રહે છે. જુઓ, આ તમે અહીંયા ભારતનો નકશો જોઈ રહ્યા છો અને તેની અંદર તમને બતાવેલું છે અલગ અલગ પ્રકારના લોકો રહે છે ને. જો આ બીજું ચિત્ર છે અહીંયા, તો તે ચિત્રના અંદર પણ તમે જોઈ શકો છો કે શીખ છે, મુસ્લિમ છે. તમને 4 નિશાની બતાવીને એમ કે અહીંયા ખાલી તમને એક સમજાવવા માટે આટલો આ પ્રકારનો ફોટો મૂકેલો છે. બરાબર, તો આપણો જે ભારત દેશ છે તેની અંદર દરેક પ્રકારના લોકો રહે છે. શા માટે? આપણો દેશ કેવો છે? એક તો લોકશાહી છે અને આપણા દેશની અંદર વિવિધતામાં એકતા એ એની સૌથી મોટી વિશિષ્ટતા છે. હવે આપણે પોએમ કવિતા જોઈએ. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. જુઓ શું કહે છે? भारत देश में रहने वाले सभी लोग एक हैं, उनके रंग रूप पहनावा और भाषाएं भले ही अलग अलग हो. बेला गुलाब जूही चंपा चमेली प्यारे प्यारे को फूल गूथे माला में एक है. बेला यानी कि मोगरा, मोगरा, गुलाब, जूही, चंपा, चमेली आदि फूल अलग अलग होते हैं. सबके सब जो फूल होते हैं वो अलग अलग होते हैं, परंतु ये प्यारे प्यारे फूल माला में गूंथने पर एक बन जाते हैं. उसी तरह हमारा देश अलग अलग होकर भी, हमारे देश में जो वासी है, रहने वाले लोग हैं, वो अलग अलग होकर भी सारे भारतवासी एक है. कोयल की कूक नियारी, पपीहे की टेर प्यारी, गा रही तराना बुलबुल, राग मगर एक है. कोयल की कूक निराली, कूक यानी कि बोली, कोयल की बोली निराली होती है. पपीहा की बोली में अपनी मिठास होती है. बुलबुल का गीत भी अलग तरह का होता है. इन सब पक्षियों के गाने भले ही अलग अलग हो, पर उनका राग एक है. क्या बोलते हैं? कोयल की बोली निराली होती है, पपीहे की बोली अपनी मिठास होती है, पपीहे की बोली में अपनी मिठास होती है, और बुलबुल का गीत भी अलग तरह का होता है. इन सब पक्षियों के गाने भले ही अलग अलग हो, पर उनका राग एक है. इसी तरह अलग अलग बोली और भाषा बोलने वाले भारतवासियों की आवाज़ भी एक होती है. बराबर. હવે આટલું જેટલું આપણે હમણાં હિન્દીમાં સમજ્યા તેને આપણે ગુજરાતીમાં પણ સમજી લઈએ. બરાબર. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक हो. જુઓ, ભારત દેશમાં રહેનારા લોકોના રંગ રૂપ
પોશાક, ભાષાઓ ભલે અલગ અલગ હોય, પરંતુ બધા લોકો એક છે. બરાબર. આપણે જોયું જ છે. શું જોયું છે? કે ભારત દેશની અંદર બધા અલગ અલગ કપડાં પહેરે છે, પોશાક પહેરે છે, બધાની અલગ અલગ ભાષાઓ છે, બધાના રંગ રૂપ બધું જ અલગ અલગ છે, છતાં પણ બધા એક જ છે. બેલા, ગુલાબ, જૂહી, ચંપા, ચમેલી, પ્યારે પ્યારે ફૂલ ગૂંથે, માલા મેં એક હૈ. જુઓ, અહીંયા આપણને એ જ વસ્તુ ફૂલોનું ઉદાહરણ આપીને દ્વારા સમજાવવામાં આવેલ છે કે મોગરો, ગુલાબ, જૂહી, ચંપો, ચમેલી વગેરે ફૂલો જુદા જુદા હોય છે, પરંતુ આ પ્યારા પ્યારા ફૂલો ડોળામાં માળા રૂપે ગૂંથાઈને એક બની જાય છે. આપણે જોઈ છે ને ફૂલની માલા, તેની અંદર બધા ફૂલો નાખવામાં આવે તો એ ફૂલની માલા એની અંદર બધા ફૂલો એક બની જાય છે. તેવી જ રીતના આપણા દેશની અંદર બધા અલગ અલગ પોશાકવાળા, અલગ અલગ રંગરૂપવાળા લોકો હોવા છતાં પણ બધા ભારતવાસીઓ કેવા છે? એક છે. કોયલ કી કૂક નિયાળી, પપીહે કી ટેડ પ્યારી, ગા રહી તરાના બુલબુલ, રાગ મગર એક હૈ. જુઓ, આ પંક્તિમાં શું કીધેલું છે? કોયલનો તહુકો અનોખો છે, અલગ છે. પપીહા યાની કે બપૈયાની બોલી મીઠી હોય છે, જ્યારે બુલબુલનું ગીત પણ નિરાળું હોય છે. આ પક્ષીઓના ગીત ભલે અલગ અલગ હોય, પરંતુ તેમના ગીતોના રાગ એક જ છે. એવી જ રીતે આપણા દેશની અંદર પણ અલગ અલગ ભાષા, અલગ અલગ બોલી બોલનારા લોકો છે, અલગ અલગ કપડાં પહેરવાવાળા છે, અલગ અલગ ધર્મ પાળવાવાળા છે. બરાબર. છતાં પણ ભારતવાસીઓના સ્વર પણ એક જ છે. એટલે કે બધા ભારતવાસી એક સમાન, એક થઈને રહેવામાં માને છે. ગંગા યમુના બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી, જાકે મિલ ગઈ સાગર મેં હુઈ સબ એક હૈ. જુઓ, અહીંયા આપણને અલગ અલગ વસ્તુઓના ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. यहाँ पर कहते हैं गंगा, यमुना, ब्रह्मपुत्र, कृष्ण और कावेरी अलग अलग नदियाँ हैं, मगर सागर में मिलकर वह एक हो जाती है. इसी तरह देश प्रेम सभी भारतवासियों को एक बना देता है. आप धर्म है अनेक जिनका सार वही है, पंथ है निराले सबकी मंजिल तो एक है. जो धर्म अनेक है लेकिन उनका सारा तत्व एक ही है. सभी संप्रदाय अलग अलग विशेषता रखते हैं, सब धर्म वाले अलग अलग तरीके से रहते हैं, पर सबका ध्येय, जो इच्छा है, ध्येय है, संकल्प है, वह एक ही है. क्या है? मनुष्य को उन्नत बनाना, मनुष्य की उन्नति होना. इसी तरह सभी भारतवासियों का लक्ष्य एक ही है. हम सब भारतवासी एक ही है. हम सब भारतवासियों का लक्ष्य एक ही है. क्या है? हमारा भारत देश की उन्नति करना. सही है. ચાલો આપણે આને જ ફરી ગુજરાતીમાં સમજી લઈએ. જો ગંગા યમુના બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી જાકે મિલ ગઈ સાગર મેં હુઈ સબ એક હૈ. જો આપણને બધાને ખબર છે કે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, કૃષ્ણા અને કાવેરી આ જે જુદી જુદી નદીઓ છે, આ બધી અલગ અલગ નદીઓ છે. બરાબર. પણ અલગ અલગ જગ્યાઓ પર પણ છે, પરંતુ દરેક નદી જે છે તે સાગરમાં મળીને, સાગર એટલે કે દરિયો, દરિયામાં મળીને એક થઈ જાય છે. એવી જ રીતે આપણો દેશ પ્રેમ જે છે, સૌ ભારતવાસીઓને આપણો જે દેશના પ્રત્યે પ્રેમ છે તે આપણને બધા ભારતવાસીઓને એક બનાવી દે છે. આપણે ત્યારે એવું નથી જોતા કે આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, આ શીખ છે, આ ઈસાઈ છે, એવું આપણે જોતા નથી. દરેક વ્યક્તિ સરખા હોય છે. એવો આપણો દેશ પ્રેમ છે. ધર્મ હે અનેક જિનકા સાળ વહી હૈ, पंथ है निराले सबकी मंजिल तो एक है.
જુઓ શું કહે છે, ધર્મ અનેક આપણને જોવા મળે છે. આપણે ભારત દેશમાં રહેતા છે તો આપણે બધા અલગ અલગ ધર્મોને જોયા છે ને. ધર્મની અંદર પણ અલગ અલગ પાછા પાઠ પડે છે, બરાબર. મુસ્લિમ, હિન્દુ, શીખ, ઈસાઈ, ક્રિશ્ચિયન, બરાબર. હવે હિન્દુ આપણે કહીએ તો હિન્દુની અંદર પણ અલગ અલગ ભાગ પડે છે ને. આદિવાસી, વસાવા, પટેલ, કોળી પટેલ વગેરે વગેરે. મુસ્લિમની અંદર પણ એવા જ ભાગ પડે છે કે સુન્ની મુસ્લિમ, સુન્ની સુરતી મુસ્લિમ, મિયાભાઈ, મતલબ અલગ અલગ બધા પાછા એની અંદર પણ બધા ભાગો પડતા હોય છે. પરંતુ આપણા બધાના ધર્મ અલગ છે, ધર્મની અંદરનું બધી વસ્તુ અલગ છે કરવાની, પણ તેનું સારત્વ જે છે તે શું છે, એક જ છે. સંપ્રદાયો ભિન્ન ભિન્ન છે, એટલે કે આપણા દરેકના સંપ્રદાયો કેવા છે, અલગ છે. પરંતુ સૌનું ધ્યેય, આપણે બધા અલગ અલગ ધર્મ પાળે છે, અલગ અલગ રીતે પૂજા કરીએ છીએ, અલગ અલગ રીતે પ્રેયર કરીએ છીએ, બરાબર. અલગ અલગ રીતે ભગવાનની પૂજા કરીએ, અલ્લાહની પૂજા કરે, નમાઝ પઢવી વગેરે, કોઈ ચર્ચમાં જાય વગેરે જેવું કરતા હોઈએ છીએ. પરંતુ દરેકનો ધ્યેય શું છે, એક જ છે. ચાહે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, બધા દરેકનો ભારતમાં રહેવાવાળાનો દરેકનો ધ્યેય એક જ છે. શું છે, મનુષ્યના જીવનને ઉન્નત બનાવવું, બરાબર. આ આપણો ધ્યેય છે. એવી જ રીતે આ મનુષ્યનું ઉદાહરણ આપીને આપણને એવું કહેવાય કે એવી જ રીતે સૌ ભારતવાસીઓનું લક્ષ્ય પણ એક જ છે. શું છે કે દેશની ઉન્નતિ કરવી. આ આપણા ભારતવાસીઓનો ધ્યેય છે, બરાબર. તો આપણે આખી પોએમના દ્વારા, આખી કવિતા દ્વારા આપણે શું સમજ્યા કે ભારતના અંદર અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ રંગરૂપવાળા, અલગ અલગ પોશાકવાળા, ભાષાઓવાળા લોકો રહેતા હોય છે. તો આપણને અહીંયા અલગ અલગ ઉદાહરણ દ્વારા શું સમજાવ્યું છે, આપણને મોગરો, ગુલાબ, જુહી વગેરેના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે ભારતની અંદર જે જુદા જુદા લોકો હોવા છતાં સૌ ભારતવાસીઓ એક છે. જેવી રીતના કે માળાની અંદર જે આપણે પેલી ફૂલની માળા બનાવીએ તેની અંદર અલગ અલગ ફૂલો નાખીને તે માળા એક જ માળા બની જાય છે. તો તેવી જ રીતના અહીંયા રહેતા લોકો પણ જુદા જુદા હોવા છતાં પણ તે ભારતવાસી એક છે. પછી આપણને ઉદાહરણ આપ્યું, કોયલનો ટહુકો અનોખો હોય છે, પપીહાની બોલી મીઠી હોય છે, બુલબુલનું ગીત પણ નિરાળું હોય છે. આ પક્ષીઓના ગીત ભલે અલગ અલગ હોય છે પણ તે લોકોના ગીતોનો રાગ એક જ હોય છે. એવી જ રીતના આપણી બોલી ભાષા ભારતની અંદર કોઈ હિન્દી બોલે છે, કોઈ ગુજરાતી બોલે છે, કોઈ ઇંગ્લિશ બોલે છે, કોઈ મરાઠી બોલે છે વગેરે વગેરે જેવી ભાષાઓ અને બોલીઓ હોય છે. પરંતુ દરેક ભારતવાસીઓનો સ્વર પણ એક જ છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, કૃષ્ણ, કાવેરી આ બધી અલગ અલગ નદીઓ છે, બધી સાગરની અંદર મળીને, દરિયાની અંદર મળીને એક જ થઈ જાય છે. તેવી જ રીતના આપણો જે દેશ પ્રેમ છે તે ભારતવાસીઓને એક બનાવે છે. ભારતની અંદર ધર્મો અનેક છે, ઘણા બધા ધર્મો છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે જેવા ઘણા બધા ધર્મો ભારતની અંદર આપણને જોવા મળે છે. પરંતુ દરેક ધર્મનો સારત્વ, દરેક ધર્મનો સાર એક જ છે. શું છે કે સંપ્રદાયો અલગ અલગ હોવા છતાં પણ બધાનો ધ્યેય એક જ છે. શું છે કે મનુષ્ય જીવનને આગળ લાવવું. એવી જ રીતના સૌ ભારતવાસીઓનું લક્ષ્ય એક જ છે. શું છે કે દેશની ઉન્નતિ કરવી. આ આપણું ધ્યેય છે. તો આપણે આ પોએમ આપણી અહીંયા પૂરી થાય છે, બરાબર. આપણે બધા હિન્દ દેશના નિવાસી છે તે પોએમ આપણી અહીંયા કવિતા પૂર્ણ થઈ છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.